શ્યામકુમારના નમસ્કાર। સૂર્ય એ આપણા સૌરમંડળનો એકમાત્ર તારો છે જે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે જરૂરી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે। વૈજ્ઞાનિક સંશોધનો અને ખગોળશાસ્ત્રીય ગણતરીઓ મુજબ સૂર્યની કુલ વય આશરે 10 અબજ વર્ષની માનવામાં આવે છે, જેમાંથી તેણે લગભગ 4.6 અબજ વર્ષ પૂર્ણ કર્યા છે। આનો અર્થ એ છે કે સૂર્ય હજુ પણ તેના જીવનના મધ્ય તબક્કામાં છે અને તે આગામી 5 અબજ વર્ષ સુધી સતત પ્રકાશ અને ગરમી આપતો રહેશે। સૂર્યની આ ઉર્જા પાછળનું મુખ્ય કારણ તેના કેન્દ્રમાં થતી પરમાણુ સંલયન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન ની પ્રક્રિયા છે, જેમાં હાઇડ્રોજન અણુઓ જોડાઈને હિલિયમ બનાવે છે અને આ પ્રક્રિયા દરમિયાન અઢળક ઉર્જા મુક્ત થાય છે। સૂર્યનું ભવિષ્ય તેના કેન્દ્રમાં રહેલા હાઇડ્રોજનના જથ્થા પર નિર્ભર છે। હાલમાં સૂર્ય દર સેકન્ડે લાખો ટન હાઇડ્રોજન બાળે છે, જે તેને સ્થિર રાખવામાં મદદ કરે છે। જો કે, જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ સૂર્યની અંદરના હાઇડ્રોજનનો જથ્થો ઘટતો જશે અને તે વધુ ગરમ અને તેજસ્વી બનતો જશે। એક અંદાજ મુજબ, આગામી 1 અબજ વર્ષમાં સૂર્યની તેજસ્વીતામાં લગભગ 10% વધારો થશે। આ વધારો પૃથ્વી પરના જીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે વધતી જતી ગરમીને કારણે પૃથ્વી પરના મહાસાગરોનું પાણી વરાળ બનીને ઉડી જશે અને ગ્રીનહાઉસ અસર એટલી તીવ્ર બનશે કે પૃથ્વીનું તાપમાન રહેવા લાયક રહેશે નહીં। જ્યારે સૂર્યના કેન્દ્રમાં રહેલો બધો જ હાઇડ્રોજન સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે, ત્યારે તે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધશે। આશરે 5 અબજ વર્ષ પછી, સૂર્યનું કેન્દ્ર સંકોચાવા લાગશે અને તેના બહારના સ્તરો ફૂલવા લાગશે। આ અવસ્થાને રેડ જાયન્ટ અથવા રક્ત દાનવ તરીકે ઓળખવામાં આવે છે। આ તબક્કા દરમિયાન સૂર્ય એટલો વિશાળ થઈ જશે કે તે બુધ, શુક્ર અને સંભવતઃ પૃથ્વીને પણ પોતાની અંદર સમાવી લેશે। રેડ જાયન્ટ બન્યા પછી સૂર્ય તેના બહારના સ્તરો અવકાશમાં છોડી દેશે અને માત્ર તેનું કેન્દ્ર બાકી રહેશે, જેને વ્હાઇટ ડ્વાર્ફ અથવા શ્વેત વામન તારો કહેવામાં આવશે। શ્વેત વામન તારાના સ્વરૂપમાં સૂર્ય પાસે હવે કોઈ બળતણ બાકી નહીં હોય, પરંતુ તે સંગ્રહિત ગરમીના કારણે લાખો વર્ષો સુધી ઝાંખો પ્રકાશ આપતો રહેશે। અંતે, તે ઠંડો પડી જશે અને એક કાળો પથ્થર જેવો પદાર્થ બની જશે, જેને બ્લેક ડ્વાર્ફ કહેવામાં આવે છે। જો કે, આ પ્રક્રિયા પૂર્ણ થવામાં અબજો વર્ષોનો સમય લાગશે। આમ, માનવજાત માટે ચિંતાની વાત એ છે કે સૂર્ય સંપૂર્ણ નષ્ટ થાય તે પહેલાં જ પૃથ્વી પરનું તાપમાન એટલું વધી જશે કે અહીં જીવન ટકવું અશક્ય બની જશે। ટૂંકમાં, સૂર્ય પાસે હજુ ઘણો સમય છે, પરંતુ બ્રહ્માંડના નિયમ મુજબ દરેક તારાનો ઉદય અને અસ્ત નિશ્ચિત છે। વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાઓને સમજીને ભવિષ્યમાં માનવ વસાહત માટે અન્ય ગ્રહોની શોધ કરી રહ્યા છે, પરંતુ સૂર્યની આ ઉર્જા યાત્રા આપણને એ સમજાવે છે કે ઉર્જાનો કોઈ પણ સ્ત્રોત અખૂટ નથી। સૂર્યનો પ્રકાશ એ માત્ર કુદરતી ઘટના નથી, પરંતુ એક જટિલ ભૌતિક પ્રક્રિયા છે જે અબજો વર્ષોથી ચાલી રહી છે અને હજુ પણ કરોડો પેઢીઓ સુધી આકાશમાં ચમકતી રહેશે। પૃથ્વીના વાતાવરણમાં સૂર્યનું મહત્વ એટલું છે કે તેના વિના પૃથ્વી માત્ર એક બરફનો ગોળો બનીને રહી ગઈ હોત, તેથી તેનો આગામી 5 અબજ વર્ષનો સમયગાળો પૃથ્વીના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક છે।